માં છે ને ભાઈ, માં છે. માંથી મોટું આ દુનિયામાં કોઈ છે નહીં. કોઈ પણ વસ્તુ જોતી હોય ને, માં સિવાય ક્યાંથી મળે એવું નથી. અને માનું જ પદ બાપુ મોટું છે. કોઈ એમમાં રહેતા હોય તો ખોટી વાત છે. માનું પદ બાપુ પહેલું છે, લખી લેજો. જ્યાં ઈશ્વરના નામ લેવાય ને, પેલા માના નામ લેવાય છે. ગૌરી શંકર ને રાધે કૃષ્ણ ને સીતારામ ને ભાઈઓ બધા વાય જ છે. તમારે અક્ષર જ્ઞાન જોતું હોય તો સરસ્વતી પાસે જવું પડે. અનાજ જોતું હોય ને તો અન્નપૂર્ણા પાસે જવું પડે. દીકરા જોતા હોય તો રાંદલમાં પાસે જવું પડે. અક્ષર જ્ઞાન જોતું હોય તો સરસ્વતી પાસે જવું પડે. માનું પદ છે ને બાપુ બધે સ્ટેજ થી ઉપર છે. અને હું તો બેનું દીકરીઓ છે ને ખાસ કહું છું કે જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી આપી ગયો ને, દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. માં છે એ માં છે. માની માં હોય ને નાની કહેવાય, એને મોટી નો કહેવાય. માંથી બાપુ આ દુનિયામાં કોઈ મોટું નથી. આ જેટલું તમને મને દેખાય ને, આ માં ભગવતી ધરતીએ તમને મને આપ્યું છે. ખટારો ભરાય એટલું તમારું અનાજ હોય, ખટારા ભરાય એટલા ફ્રૂટ હોય, ખટારા ભરાય એટલા ફર્નિચર હોય ને, બધું માં જ આપે છે. માં છે ને એ મોટી વાત છે. પણ હમણાં ભાઈએ બધી બહુ સારી વાત કરી. પણ આ માં છે ને, એ માં પાસે તમારે કામ કરાવવું હોય ને, કામ લેવું હોય ને, તો આ જીવતી જાગતી માને સાચવજો. પેલા એ જીવતી જાગતી માનું જો કાળજું ઠારશો ને, તો જ આ માં સાંભળવાની છે. નકર આ તમારું સાંભળે પાંભળે ની વાતમાં માલ નહીં. જે તમારી અને મારી જનેતા છે, એ જનેતાના બાપુ જો કાળજા ઠારો, તો જ આ દુનિયામાં તમારું મારું નામ રહે. હું તો કોઈ ભલામણ નથી કરતો ક્યાંય પૈસા નાખો ને, મંદિર બંધાવો ને, સપ્તાહયું કરો ને, ધૂન કરો ને, કાંઈ ન કરો તો કાંઈ નહીં. પણ માને ને બાપ ને બાપુ બે ટાઈમ હારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી મોળો દી નહીં ઉગે. એ આપણી ગેરંટી. માં છે ને ભાઈ, ઈ માં છે. અમારે એક અહીંયા બાપુ છે, આશ્રમ છે નાનો એવો, બાપુ જેવા. પોતે 10 નામી અખાડાના સાધુ છે. એટલે ગમે એ માણસ આવે ને ભાઈ, એને તરત એ ચા પાણી પાય. હું અહીંયા જઈને બેઠો, એક બે મારા મિત્ર હતા, અમે બધા બેઠા. અમે અવારનવાર જઈએ અહીંયા. એટલે એ કે આવો બેહો. અમે બેઠા અને ચા મૂકી. એમાં એક ભાઈ બહારથી આવ્યા. બીજા નાનું એવું મંદિર છે બાજુમાં, રામાપીરનું મંદિર છે. હવે ભાઈ જો બોલ્યા વગરના રહ્યા હતો તો કાંઈ વાંધો નહોતો. બાપુએ ચા બરોબર આમ ધૂણા ઉપર જમાવી લ્યો. ભાઈ ઉભરા આવતા હતા. મેં અમારે ચા પીવાની ઈચ્છા તો હતી જ. એમાં એ ભાઈએ કીધું એ કે બાપુ આ રામાપીરનું મંદિર રહ્યું ને, કે અમારા બાપાએ બેહાર્યું છે, આ અમારા બાપાએ બનાવ્યું છે. એ કીધું ને ભાઈ, સોટલી ખીતો થઈ ગઈ હો બાપુને. અને એ ઉકાળેલી ચા આમ હાણસી હોતી બાપુ ઘા કર્યો, ઠાણા નાણા કરતો. કે તારા રામાપીરને કે ચા બનાવીને મને તને પાઈ. ઓલાને મેં કીધું મૂંગો રે ને ભાઈ, આ અમારી ચા ઢોળી દે. એ વાસણ મારે વીણવા જવું પડ્યું, મેં ધોયા. એ જીવતા જે ખવડાવે છે ને, એ આ બીજા કોઈ નથી ખવડાવતા. એટલા માટે કહું છું કે બાપુ, જે તમારા ને મારા જીવતા જાગતા માતા પિતા છે ને, એ જ આપણો ભગવાન છે, એ જ આપણો ઈશ્વર છે. બાકી આ બધું ખોટું છે એવી મારી વાત નથી. આ માતાજીનું મંદિર બનાવ્યું, પ્રતિષ્ઠા છે. અને એમાં આ હું તો બહુ રાજી થયો. આ અમારા ભાઈઓ અમને સાંભળે છે, મોટી વાત છે. નકર આખી દુનિયા સાંભળે, પોતાના જ નથી સાંભળતા. એટલે હું તો બહુ રાજી થયો. અને એમાં અમારા જ વાઘેલા, ખરેખર ગર્વની વાત છે. નકર પોતાના જ નડ્યા છે. તમારે ઇતિહાસ ખોલવો હોય તો ખોલજો. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? એના ભાઈઓ. આપડા નડે ને પછી સમજી લેજો કે આપડા ઇતિહાસ થાય છે. આપડા નડે પછી રોદડા નો રોવા. ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપડા નડે. એટલે કે આખી દુનિયા ઓળખે 18 કિલોમીટર આવ્યા છે. તમે અમને સમજી શકો છો ને અમારા નો સમજે તો જેવા કાળજા પડે. ઈજ કચ્છના બારવટિયા જેસલ જાડેજાને માં ભગવતી સીતા તોરલ કે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ
ઈ મોતી ચરે હવા હવા લાખના દેશી મળે આપણા દેશના પરદેશી હારે નો હોય પ્રીત. અમારા અહીંયા હામાં સકન નથી લેતા. લ્યો આ તમે અમને હાંપડો છો તો આ અમારા કી અમારા કોની પાસે હિસાબ કરવો? આ સમજાય એવું છે જ નહીં. પહેલી વાત હતી એમ નામ નો થાય રામ. ભોગ આપવો પડે, સમર્પણ કરવું. એક આ બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે અને મેલો એની હાથે થાય. મેલા કરવા ન પડે. તમારે લખણ શીખવા હોય ને તો મફત દુનિયા શીખડાવે. સોડાવી કોઈ નથી હકતું. ખરાબ તો હિમનામ થઈ જવાય. સારું થવામાં મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે. કોઈ કચરો નાખતા જોઈએ માલબા? તો કચરો આવે ક્યાંથી? એટલે જ મહાપુરુષો કહે છે આ 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતા હોય ને કચરો કરી જાય કોઈ બાપો નહીં કાઢે. ઈશ્વરે તમને અને મને એક દેહ બનાવ્યો છે અને માણસનો અવતાર આપ્યો છે. મને તેમ થાય જીવે એવું જ હવે આવ્યું. બોલો અત્યારે શું ઘટે? વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય. હિલોળા કરે એવું નથી. હવે આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? પણ શેઠો જ નથી. કઈ છે નહીં, કઈ છે મરો, કઈ ન હોય. ભાઈ વાણી કરીને નગર મેં જોગી આયા. કયું નગર હતું? જામનગર હતું, જોરાવનગર હતું, ભાવનગર હતું, કયું નગર હતું? આ ડખા છે. કહેવાનો મારો અર્થ એ છે એક માણસનો અવતાર મળ્યો છે અને મને તો એમ થાય કોઈએ થીગડા વાળું કપડું પહેર્યું. અત્યારે ભગવાને આપ્યું હોય, વાપરવાનું આપ્યું છે, અત્યારે ઓલા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું માણસે. બોલો ઓલા જીન્સમાં તમે જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા પડે. હા, આપણે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માં એમ કહેતી હતી કે લાય બેટા હું તને 2 ટાંકા લઈ દઉં. અને અત્યારે તમે જુઓ તો નાળિયેર હોવાળા નીકળે એવડા એવડા ફાંકા વાળા પહેરી પહેરી નીકળે. બોલ અને પછી એને દુનિયા હારા વાળા કે. અરે જુઓ તો ખરા સમય આવ્યો હોય. સંસ્કૃતિની બાપુ જરૂર છે, ભણતરની જરૂર છે 100%. પણ નકરું ભણતર છે ને ગણતર નહીં હોય તો ભણતરની કોઈ કિંમત નથી. હું તો બેનો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે તમારામાં. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી નો થાય. લખવું હોય ને લખી લેજો. ધરાવીને ધાન નો નીપજે ઈ કુડવીને માડું નો હોય. જેડ જખરા નીપજે જેની જનેતા હોતલ હોય. હારી માં વગર હારા દીકરા કોઈ દી નો થાય. શું કામ? કે માનું સિંચન હોવું જોઈએ, માના સંસ્કાર હોવા જોઈએ. માના ધાવણમાં બાપુ સંસ્કૃતિ છે. જ્યારે એવા દીકરા પેદા કરીએ કે માને કુમારી હોવી જોઈએ. એમના હારા દીકરા કઈ બજારમાં નથી મળતા. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને એ માએ બાપુ રામાયણ ને ગીતા હોગાડીને પાઈ દીધી હતી કે મારું સંતાન ભગવાન મને જે આપે પણ આપને ટેકો દેવું થાય. મારું સંતાન કોઈ દી માય કાંગલું ન થાય. આ ખુમારી માને જોઈ ભલામણા. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. હે અને એમાંય તમે જુઓ તો અત્યારે જે ફેશન એ દીવ ઉઠાડ્યો છે આ તો બધાને ખબર છે. મારી વરાળું કાઢું છું, હું તો ટેમ કાઢું છું. બાકી કોને નથી ખબર? આ વાળ કપાવ બેનું નો ધંધો છે. બેનું વાળ કપાવતા હોય કપાવજો. બેનું મારી કઈ ભૂલ ચૂક થતી હોય માફ કરજો. કારણ કે મારું થોડું કડવું તો છે જ. પણ દર્દ કડવું પાયા વગર ન મટે. ગોળ ખવડાય દર્દ ન મટે. બીજી વખત ન બોલાવો તો આપણે કે આના ઉપર હાલતું નથી એવું કઈ છે નહીં. મને ભગવાને ઘણું હું ન હાસ્યું એટલું બધું આપ્યું છે. એટલે બહુ એવી ચિંતા નથી. જોકે તમારો ડાયરો અહીંયા આવી ગયા, મારા ઘરે આવી ગયા છે. ભગવાનની કૃપા છે. પણ આ સંસ્કૃતિ ખતમ થતી જાય છે ને બાપુ અમારા હૈયા બળે છે. હું દુનિયાને સુધારી શકીશ એવી કોઈ મારી વાત નથી. પણ આ દુનિયામાં બગાડ હું તો એમ કહું કે આટલી બધી ભક્તિ ફાટી નીકળી છે. સપ્તાહો ને કથા ને ભજન ને મૂર્તિ ને પ્રતિષ્ઠા ને બધું છે. તો હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કાં નથી અટકતો? કેમ નથી અટકતો? આપણા ગઈઢા તો આ કરી નહોતા શકતા તોય આના કરતા જીવન સારું હતું. અરે ગમે એનું પડાવી લેવું, ગમે એની બેન દીકરીની છેડતી કરવી, ગમે એને મારી નાખવા, ગમે એને તોડી નાખવા, શું છે આ બધું? હમણાં ભાઈ ગાયની વાત કરી. આપણે છોડીએ છીએ ત્યાં ગાયું જાય છે ને કતલખાને. અમને જેટલી ઠેકાણ દાડિયા ગાયોના ઘાસચારા હાટું પ્રોગ્રામ કરો. ગાયોના ઘાસચારા પેલા પણ ઘાસચારો આટલો બધો ભેગો કર્યો તો ગાયોમાં કઈ ઘટ્યું જ નહીં. ગાયો રખડતી જ નથી બંધ થઈ. તો ઘાસચારાના જ્યાં ચા કોણ હિસાબ માગે?
અમે આવી રીતે પબ્લિક ભેગી થયો અમે ગાયોના હાટું થઈને પગે લાગીને ભીખ માગી કે ભાઈ ગાયો હાટું પ્રોગ્રામ છે, કંઈક દો કંઈક દો. અમે કોઈક જાણીતા હોય ને ભી મારીને કંઈક તને ભગવાને ઘણું આપ્યું, કંઈક આપ કંઈક આપ. હવે અહીંયા ઢગલો થાય એનો હિસાબ અમે લેવા થોડા ઉભા રહી કે આ પૈસા વાપર્યા જ્યાં તમે કંઈક જોવું તો જોઈને આપણે આપી છે તો પછી આનું થાય છે શું? કરોડો રૂપિયાના માણા દાન આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, વાહ વાહ મજો મજો છે, તોય આમાં કઈ બગાડ ન અટકે. આનું કારણ શું? વિચારવા જેવું છે રામ. એવું હાવ નકરું નાખી દીધા જેવું નથી, નકરું હાવ એમ નથી. નકર મને તો એમ થાય ભલામણા સ્વર્ગ જેવી દુનિયા છે, આના જેવું બીજું સ્વર્ગ ક્યાં તમારે જોતું છે? નથી બધા કહેતા ઉપર કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે, અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે ઊંચા હાથ કરો તો પગ ચાલવા બારે કોઈ જી આવ્યું કોઈ કાંઈ બધું આમ જ હાલે ડીંગો ડીંગ, કાંઈ કોઈ સ્વર્ગ વર્ગ જોયું નથી. એક ગામમાં કથા વંચાતી હતી ને બાપુએ કીધું છેલ્લા દી વિમાન આવશે, સ્વર્ગમાં કોને આવવું છે? બધા ઊંચા હાથ કરે. બે જણા બેઠા હતા ને એ નહોતા ઊંચા હાથ કરતા. એટલે ઓલા ગયેલા પણ તમે કેમ નથી ઊંચા કરતા? તમે કેમ ઊંચા હાથ નથી કરતા? એ કે અમે આ ગામના જમાઈ છીએ, આ બધા જાય એટલે અહીંયા સ્વર્ગ જ છે, જવાય દો ને. આ બલાયું કીધી લો આ સ્વર્ગ જડે આપણને. મને તમને નથી લાગતું કે આપણે અત્યારે સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? શું આથી બીજું શું જોવે? સ્વર્ગમાં આવા માંડવા નથી, સ્વર્ગમાં આવી લાઈટો નથી, અને કોઈ જી આવ્યું હોય તો કયો મને સરનામું આપો હોય તો. બધું આમ જ હાલે છે. આ કરમની વાતો કરે ને ભવની વાતો કરે ને બધું ડીંગો ડીંગ જ હાલે. ઓલા ભવમાં આમ ને ઓલા કાલની ખબર નથી ને ભવની હું ખોડ્યું એમ મળ્યો એ સુધારી લો ને ભલા મને છે કોઈને કાલની. તમે જવાના ગમી હવે આવ્યા ક્યાંથી? મને કોકને ખબર હોય તો હું શું વાત કરો ક્યાંથી આવ્યા છો ક્યાંથી? અરે ખબર જ નથી ભલા મને. આ શ્વાસ નીકળે ને એ અંદર જાય કે ન જાય એ ખબર નથી ભલા મને. તમારું મારું ક્યારે ચિઠ્ઠી ફાટી જાય એ ખબર નથી. જ્યાં સુધી સમય મળ્યો આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. માણસ જન્મે ને તેથી 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં બાપુ, જિંદગીમાં આનંદ કરી લ્યો. વાતમાં કાંઈ છે નહીં, મોજ કરી લેવાની વાત છે. નકર તમારી અને મારી ઈશ્વર જયારે મોકલે 84 લાખ યોની છે, એમાં એક કીડીથી માંડીને હાથી સુધી કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો. કોઈને રૂપિયાની માયાની પૈસાની કોઈને જરૂર નથી માણા સિવાય. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો. અને માણાનું ભરાતું હોય તો મને કહો. ભરાય જ માણાનું ને કા કૂતરા કાગડા ભેંસું ભૂંડડા બધાને બાપુ આપણે જે જોવે ને બધું જોવે છે. ખોરાક ને હવા ને પાણી ને ટાઈટ ને તડકો ને બધું આપણને જે લાગે બધું લાગે. પણ કોઈ દી એમનું કુટુંબ ભાડ્યું આ મારું હાઠું થાય છે ને મારી હાળી છે ને મારા હારા છે ને કોઈ કાગડા કૂતરા પારેવાનું કોઈનું કુટુંબ ભાડ્યું? કોઈ દી સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું કોઈ દી? આ આપણે જ આ બધા બથોડા વળી ગયા છે. અને તમે જુઓ તો છેલ્લા શ્વાસ સુધી હજી કંઈક કરી લઉં, હજી કંઈક કરી લઉં ને કરવાનું રહી જાય. એક ઘડી આતી મેં પુનિયાદ તુલસી સંગત સાદકી કટે કોટી. હવે 24 કલાકમાં કાંઈક કરજો રામ. ઈ તમારી મારી ભેગું આવવાનું છે, બાકી કાંઈ છે નહીં રામ. હું તો કોઈને કાંઈ ભલામણ કરતો જ નથી. હું તો એમ કહું મા બાપને હાચવો, વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારને એકતા રાખો બસ. બાકી બાપુ બધા વાહ વાહ મજા છે. કોઈનું હગું છે નહીં. આ લોહીની તરસી દુનિયા છે. આ હું તો પ્રોગ્રામમાં જાઉં ને ત્યાં કહું તમે અમને બોલાવો છો તો બોલીએ કે કહીએ કે ત્યાં હું તમે નથી બોલાવવાના એ ખબર છે. હવે એ દરબાર જ્યાં ગયો કે બીજાને કહો એ ખબર છે. અમે તો અમારી મોજ લૂંટવા આવી છે બાપુ. મેં હમણાં ભાઈને વાત કરી હતી 24 તારીખની આમ નામ 24 તારીખથી હળંગ શું એક દી ઘરે નથી રહ્યો. તમે અમારી ભેગા અમથા હો, હું તમને ખાટલાની વ્યવસ્થા કરી દઈ, હુવાની જમવાની બધી વ્યવસ્થા કરી દઈ. તમે હાલો તો ખરા 3 દિવસ મારી ભેગા હાલો. જો રબડ જેવા ન થઈ જાવ મને તમે કહેજો. પણ એક ભજન પ્રત્યેનો ભાવ, એક માણસની લાગણી, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને એ તો 8 એક્શનનો મંત્ર છે. પ્રેમના તાંતને બંધાઈને મારા નાથને ઝૂંપડીએ આવવું પડે. તમે હું તો એક માણસ છે. પ્રેમ હોય અહીંયા પરમેશ્વરને પ્રગટ થવું પડે. ઇતિહાસ સાક્ષી પૂરે છે. એટલા જ માટે કહું છું કે સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થઈ શકે.
હું એટલા જ માટે કહું બહેનોને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા 2-5 પાના રામાયણના ગીતાના વાંચજો. જો તમારું સંતાન મોડું પાકે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા મને હારા સંતાન એમ કઈ પૈસા દીધે નથી મળતા. પછી છોકરા આટું રાંદલ તેડે, દીકરીઓ કોઈને ગમતી નથી, ભ્રૂણ હત્યા કરે. બોલો, માને નથી વિચાર થતો. માને તું એક દી દીકરી જ હતી. તમે જોવો તો ખરા પાપ દુનિયા કરે. દીકરી ગમતી નથી, રાંદલ પાસે લોટા તેડે દીકરાના. પછી પાછા ઓલે શું કહેવાય ગોવાણીઓ કરવા આટું દીકરીઓ ગોતે. એટલે પણ દીકરીઓને કાં ગોતો છો? દીકરીઓ ગમતી નથી. એમ બાપુ બધું ઈશ્વરને માને બધી ખબર છે. એટલા જ માટે હું કહું છું કે મા બાપને સાચવો, કુટુંબ પરિવારની એકતા રાખો અને વ્યસનથી થોડાક આઘાર્યો. જો કે તમારે ત્યાં ગમે હોય, અમારે તો 100 વીઘા પી ગયા, આ પૂરું કરી નાખ્યું અને એ ઉપર વી ગયા. ભાઈ બાઈઓને દીકરા એ સંતાનોની બાપુ જે એમની દશા છે ને, હાલો હું તમારી ભેગા મારી ભેગા હું તમને દેખાડું કેવી દશા છે. બરબાદી છે આમાં, કાંઈ છે નહીં રામ. અને પીતા હોય તો પીજો, આપણે કોઈને મુકાવા નથી આવ્યા. અને કદાચ મૂકી દો 5 રૂપિયા બચશે કે મારે અહીંયા તેમ દેવા નથી આવવાનું. પણ અમારે તો અહીં સત્ય કહેવું પડે કે આ ન કરાય. પછી કરો તો અમારા જ્યાં પૈસા હતા. એટલા જ માટે એક માની વાણી કરવી છે કે માં શું છે. માં છે ને ભાઈ, માં તો માં છે. હું તો આ જીવતી જાગતી માવડીઓ છે ને એને જ હું તો વંદન. આ માં ખોટી છે એવી વાત નથી મારી. અહીંયા આપણે જઈએ તેને એને વંદન કરીએ. પણ આ માં છે ને તો એ માં છે. એક લખી લેજો, આપણી કુળની વધારવા વાળી કુળદેવી આ છે. આની આને તમે હાચવી હોય ને તો આ માં કૃપા કરે 100%. બાકી નકરી તમે આ માને તમે ગમે એટલું આપો ને અને આ માને દુખી કરો ને, જિંદગીમાં કોઈ દી નો આ માં તમારું કામ કરે. સાચી કુળની દેવી બાપુ કુળ વધારવા વાળી છે ને આ દીકરી છે, માં છે. એટલા માટે પુરુષોત્તમ બાપુ એક એની વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. શું ભલામણા માની મહાપુરુષો અને જેટલા સફળ પુરુષો છે ને એમાં એક ભગવતીનો હાથ છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત ને તો કોઈ ન ઓળખત. સગાળસાને સંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. સવારામ સાહેબને સબુમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક સબળ પુરુષની વાય બાપુ એક દીકરીઓનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજી ગયો અને પુરુષ ન પૂગી શકે ત્યાં બાપુ પુરુષે દીકરીઓએ કહી દીધું કે તમે બેસી જાઓ, લાવો લગામ અમારા હાથમાં. વિચાર તો કરો, અયોધ્યાનો મહારાજા હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં પોતાના બૈરાની હરરાજી કરવી પડી. મારા રામ, આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હોય, આપણે તો માર્યા વગીરના રોઈ છે. અયોધ્યાની મહારાણી લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. બાપુ કેવું ચિત્ર છે. તેથી સતયુગ તો કોઈ ડાયો માણા નહીં હોય. હરિશ્ચંદ્રનું ધ્યાન ભરે એવો ડાયો માણા કોઈ નહીં હોય. એક સફળ પુરુષમાં બાપુ એક દીકરીઓનો હાથ છે. હું તો દીકરીઓને એટલા માટે જ કહું છું કે તમે જો આ બધું આ ફેશનમાં દી ઉઠાડશો તો હવે કાંઈ વધ્યું નથી. જય ભગવાન પૂરું. મેં આ બધી હમણાં વાત કરી ને કે શિક્ષણ જોતું હોય તો સરસ્વતી પાયન, અનાજ જોતું હોય તો અન્નપૂર્ણા માયન, એવું બધું મેં કીધું ને. એક ભાઈ મને કે પુરુષ પાસે શું હોય? પુરુષ પાસે શું હોય? કાં શિવાજી બીડી હોય ને કાં બુથાલાલ તમાકુ હોય, બીજું શું હોય ને એ તમને આપે, બીજું શું આપે? પુરુષ તો બાપુ પામર છે, પામર. ભલે એનું પદ છે, હું એવું નથી કહેતો. મોટાની કઈક વડીલની મર્યાદા હોય. બાપની બાપુ જરૂર છે. કારણ કે બાપના ગાણા કવિઓએ બહુ ઓછા ગાયા છે. પણ તમે વિચાર કરજો, અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને બાપુ, દીકરાના વિયોગમાં અયોધ્યાનો મહારાજાએ જીવ કાઢી નાખ્યો. દશરથ રાજાએ 3 માયો હતી પણ બાપુ એકેય માં નથી મરી. તેથી બાપ ખોળિયામાંથી જીવ કાઢી નાખ્યો. બાપનું પદે કઈ નાનું છે એવી મારી વાત નથી, પણ માનું પહેલું આવે. પહેલી માં છે, પછી બાપ આવે. કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મે અને કંસના પ્રતાપથી, કંસની બીકથી રાતે પોતાના બાપ એક માથે હુંડલો મૂકીને યમુના નદીમાં ગળામાં પાણીએ જાય કે મારો દીકરો જો બચી જાય તો વિચાર કરજો. એ કેવડું સાહસ છે કે આ માથે બાપુ કંસનો આટલો પ્રતાપ, આટલો તાપ
અને જો મને ખબર પડી જાય તો કટકા કરી નાખશે. આટલો પાવર હોવા છતાંય પોતાના દીકરાને બચાવવા માં દેવકી નથી ગયા બાપુ, વસુદેવ બાપુ ગયા છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે બાપને ભૂમિકા જો બાપ છોડી દે તો દીકરો દીકરાની છોડી જ દેવાનો, એ 100%ની વાત છે. સંસ્કારનું સિંચન તો ઘરમાંથી જ મળે ભાઈ. નાના હોય ને નાના આપણે દાદા હોય ને એ કોઈક મંદિરે જતા હોય ને તો ત્રીજી પેઢી હોય ને ખબર પડે કે દાદા મંદિરે જતા તો આપણે જવાય. કોઈક આપણે સાધુ સીતારામ કરતા હોય ને કે દાદા સીતારામ કરતા તો આપણે કરાય. આપણે બેનું દીકરીઓને આપતા હોય દાદા આપતા હતા તો આપણે અપાય. આ ઘરના પહેલ પાડવાની જરૂર છે. પછી આપણે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા તો આપણે તોડાય. આ બધી ઘરની નિયાળ્યું છે. કેવા દીકરા કરવાની તમારા હાથની વાત છે. એટલા માટે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે કે મારી માં તો મારી માં છે, મારી માની તોલે બાપુ આ દુનિયામાં કોઈ દી કોઈ ના આવી શકે. માં છે એ તો ભાઈ માં છે. એક માં છે ને એકાક્ષરી મંત્ર છે, પણ માં બોલો ને મોઢું ભરાઈ જાય. તમે વિચાર કરજો, માં જન્મ આપે, 9 મહિના ઉદરમાં રાખે, લાલન પાલન કરે, ઉછેર કરે, બેહતા બોલતા ખાતા પીતા માં શીખવાડે. પણ નામ વાય બાપાનું લાગે, માનું ન લાગે. ને માનો ભોગ છે એટલો બાપનો નથી, બધાને ખબર છે. પણ તો એની વાય ફલાણા ભાઈ જ હોય, ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય. કેટલું સમર્પણ, કેટલું. કોકે માને કીધું કે માં તારો આટલું બધું સમર્પણ છે, આટલો ભોગ છે, અને એની વાય એના બાપનું તારું નહીં, તો કે ના માર નથી રાખવું. પણ કે શું કારણ છે કે આ કદાચ કપાતર પાકે ને કોથળીઓ તોડીને ધોળીમાં માછું ગાલીને પીડ્યો હોય ને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, કે એના બાપાનું રાખો, માર નથી જોતું. કેવડું સમર્પણ, કેવડું. અને હારા દીકરા છે ને બાપુ, એને એની વાય માનું લાગે. તમને ન ખબર કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા માના બગડેલા બાપાના. માં છે એ માં છે ભાઈ. માં જોવો ને બધે ઉપર બેઠી, ધજા, મારાસુર, પાવાગઢ, ચોટીલા બધે જાઓ ને બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ માં છે ભાઈ. હું તો એમ કહું, જીવતી જાગતી માં હોય ને તો હાંજના ટાણે માં બેઠી હોય ને તો કોક વાર અડધી કલાક એની પાસે બેહજો અને પૂછજો કે માં મારો તારા ઉદરથી જેથી જન્મ થયો તેથી તને શું વેદના હતી, કોક દીક પૂછજો. તમને મને આની ખબર જ નથી ભલામણા. હું આ દુનિયામાં આવ્યો તેથી તને પીડા કેટલી હતી, તને વેદના કેટલી હતી, કોક દીક માના ખોળામાં માથું નાખીને પૂછજો. એ ખબર જ નથી આપણને. અત્યારે છોકરા કહે બાપાને માને તમને ન ખબર પડે, તમને ન ખબર, એમ જ કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર પડતી. કોને કે એની પાસેથી રોટલો ખાવાનો જાય ક્યાં? અરે કેટલાય ભલામણા બાંધીને માર્યા હોય એવા, બાંધીને મારતા હોય એવું કરે. નો બીજા પાસે જઈ શકે, ઘરે નો ખાવા દે, ક્યાં જાય? પણ એના કંઈક સંસ્કારમાં ખામી હશે ને ભાઈ. એટલા જ માટે કહું છું, હું તો ધારું તો ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવી વાત નથી. પણ આની માટે બાપુ માને ધ્યાન આપવાની જરૂર છે. એટલા જ માટે